મહિપાલસિંહ મકરાણાની અટકાયત મુદ્દે ક્ષત્રિય સમાજે નિંદા કરી। કરણસિંહ ચાવડાએ કહ્યું, અમારા બહેનો જોહર કરવાના છે તેને મળવા જતાં મહિપાલસિંહ મકરાણાને રોકવામાં આવ્યા છે। જોહરનું પગલું ન ભરવા અમે અમારા સમાજના ક્ષત્રિય બહેનોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ। ક્ષત્રિય સમાજના આગેવાન મહિપાલસિંહ મકરાણાની અટકાયત કેમ કરવામાં આવી તે અંગે ગૃહ વિભાગને પૂછવા માગું છું। અમારી બહેનોને મળવું તે કોઈ ગુનો નથી। કરણસિંહ ચાવડા, મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી તે પછી હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ગૃહ વિભાગની જવાબદારી। કરણસિંહ ચાવડા, કંઈ થાય તો ભોગવવા તૈયાર રહેવું પડશે। કરણસિંહ ચાવડા, પાર્ટ 2 પણ તૈયાર છે। આગામી સમયમાં તમામ સમાજને સાથે જોડવામાં આવશે, એવું કરણસિંહ ચાવડાએ જણાવ્યું। અહેવાલ વિજય મકવાણા। બહેનોના અમે સમજાવી છે, નજર કેદનો એવો કોઈ પ્રશ્ન નથી। હું જાણું છું તે પ્રમાણે ત્યાં આગળ અમારા સમાજના ભાઈઓ પણ છે, પણ પોલીસની ફરજના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય તો પોલીસને પોલીસ બંદોબસ્ત ગોઠવાય, કાયદો વ્યવસ્થા જળવાય એ પોલીસની અને સરકારની ફરજ છે, એમાં અમને કોઈ વાંધો નથી। પણ આ જે વાત થઈ એનો અમે ભયંકર રીતે વિરોધ કરીએ છીએ અને ફરીથી માગણી કરીએ છીએ કે મહિપાલસિંહ મકરાણાની તાત્કાલિક જે ધરપકડ થઈ છે એમને છોડી મૂકવામાં સમગ્ર ગુજરાતની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો સવાલ છે। સર્વે ક્ષત્રિયોને ત્યાં ઉમટવા માટે આમંત્રણ અપાયું। જો આમાં કેવું છે કે દરેકની પોતાની લાગણી હોય, અમે પણ અહીંથી લાગણી વ્યક્ત કરી કે તમે છોડી ના દો તો એના જે પ્રત્યાઘાતો પડશે એ ભોગવવાની તૈયારી રાખજો। હવે આ મહિલા અસ્મિતાની વાત છે એટલે મારા બેનશ્રી ભાઈ આ તો અમે વાત પત્રકાર મિત્રો કરી જ દીધી છે કે અમારો આ પાર્ટ 1 છે અને અમે હજુ આશાવાદી છીએ। અમને તો 100% વિશ્વાસ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ થશે। એમને ક્યાં ફોર્મ ભરી દીધું છે? એમને ફોર્મ તો ભર્યું નથી। ફોર્મ ભર્યા પછી પણ ફોર્મ પાછું ખેંચી શકાય છે ને। એટલે જ્યાં સુધી પાર્ટ 1 ના પતે ત્યાં સુધી પાર્ટ 2 રણનીતિ એ અમે ગુપ્ત રાખી છે, ગુપ્ત રાખીશું। અસ્મિતાનો પ્રશ્ન છે એટલે બેનશ્રી આપણને વાત કરશે। પાર્ટ 2 તૈયાર છે ને યોગ્ય સમયે સંકલન સમિતિ, કોર કમિટી, ક્ષત્રિય સમાજની સંસ્થાઓ, અન્ય સમાજો ભેગા થઈ અને એની જાહેરાત કરશે। ધન્યવાદ।